પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું તેનું શું પરિણામ આવ્યું? આજે હું તમને એમની વિશે માહિતી આપીશ. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજુદ્દૌલા વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર થઈ અને અંગ્રેજોની જીત. બક્સરનું યુદ્ધ. નવાબ મીર કાસિમ અવસેધનોમાં નવાબ અને લૂટ સલમાન સાથે અંગ્રેજોએ યુદ્ધ કર્યું. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબરમાં 1784માં થયું હતું. તે યુદ્ધમાં અંગ્રેજો જીત્યા. મૈસૂરનું યુદ્ધ ઈસવીસન 1769, ઈસવીસન 1780, 84, ઈસવીસન 1790, 92 અને ઈસવીસન 99 દરમિયાન 4 વિગ્રહ કર્યા. પ્રથમ વિગ્રહ પરિણામ ન બન્યું, તેથી દ્વિતીય વિગ્રહ વર્ષની દરમિયાન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં બંને પક્ષી વચ્ચે સંધિ થઈ. તૃતીય મૈસૂર ટીપુ સુલતાન કાનનો પરાજય થયા. ચોથો વિગ્રહ ટીપુ સુલતાન લડતા લડતા વીર ગતિ પામ્યા. આમ અંગ્રેજોએ આ મૈસૂર સત્તાનો અંત આણી સામ્રાજ્યને યુદ્ધ બનાવ્યું. મરાઠા યુદ્ધ. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહમદ શાહ અબ્દાલીની સામે મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠા સામ્રાજ્ય વિભાજિત થયું. આ વિભાજિત મરાઠા સામ્રાજ્યને સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું. આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું. અંગ્રેજો અને મરાઠા વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધમાં સાલાબાઈની સંધિ થઈ હતી. બંને એકબીજાને સિંધુ પર દામન નક્કી કર્યું. કોઈની જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં વેલેસલીએ મરાઠા ઉપર અંગ્રેજોની આગળ કાઢી. આ યુદ્ધથી ઓડિશા અને દિલ્હીના યમુનાના કિનારે આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાઓની તાકાત કચી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે મીઠુમાં પેન્શન આપી મોકલી દીધા. હવે દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા રોકાઈ. હવે સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ.